બીજા દીકો આવી ગયો છે એનું જ બાપુ જ્ઞાનનું ગોદડા ઉપર જ ધ્યાન છે. એના પણ આ ઝીણી ડિઝાઇન છે ને અને દીકોને ગમે છે. यहाँ हमारा अमेजिंग और ब्यूटीफुल पात्रा हो चुके हैं रेडी बन के અને અહીંયા અમારે આવી ગયા છે મંથનભાઈ મારા ફેવરિટ પાત્રા ભાઈ ના ફેવરિટ પાત્રા આખું પાત્રાનું ભવન ને વચમાં ભગવાન બેઠા છે. વચમાં ભગવાન બેઠા છે. વાવ. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને મિત્રો આપણા ઓર્ડરના 2 ગોદડા હતા. એક તો સિંગલ બેડ નું હતું, એક ડબલ બેડ નું હતું. તમને 2 દિવસ પહેલા ડબલ બેડ નું દેખાડ્યું હતું ને બંને આપણે તૈયાર થઈ ગયા છે. તો ચાલો તમને મસ્ત ભાભુ આવી ગયા છે. ભાઈ ભાભુ તમારે આવતા હોય ગોદડા ને એવા વખાણ કરે છે ને ટેભા એવા લીધા છે ને તો ચાલો આપણે મસ્ત જોઈ લો ભાઈ. આમ તો ગોદડાના તમે ભાભુ કેમ છો? બસ મજા છે. બની ગયા એમ ને ગોદડા બનાવ્યા. આમ જોવો મિત્રો આ કલર આનો કેવો લાગે છે હે બાબુ? પસંદગી જ આપણી એવી છે તો પછી સરસ જ હોય ને. હા સરસ જ હોય ને. અને ઓલરેડી ભાઈ અહીંયા અમારે એક તો આ થઈ જ ગયું હતું અને આ બીજું અરે બીજા દીકો આવી ગયો છે એનું જ બાપુ જ્ઞાનનું ગોદડા ઉપર જ ધ્યાન છે. એના પણ આ ઝીણી ડિઝાઇન છે ને અને દીકોને ગમે છે. જો દીકુ ગોદડું દ્રીજા કે જો પકડે જો દ્રીજા કે નાની ગોદડું બહુ સરસ સીવું છે એટલે બહુ ગમે ફૂલડા વાળું. અને મિત્રો તમને આપણી ડિઝાઇન કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો. અને એની સાથે હવે આપણે મેચિંગ ની પરવટ કાની પણ બહુ સરસ મૂકી છે. કાની પણ બહુ સરસ કુણાની મૂકી છે. સીવું પણ અર્થ તને ગમ્યું કેવું લાગ્યું? બહુ મસ્ત હો. બંને કલર મિત્રો એવા છે. ઝીણા ફાટિયા લીધેલા હોય ને એટલે શું છે આ રૂ ભેગું નો થાય. રૂ ભેગું નો થાય બાપુ. વોશેબલ ને આપણે ધોયું હોય ને તો પણ કઈ નો થાય. फाइनली भाई यहाँ हमारी डिजाइन आप देख सकते हो सब लोग कितनी बढ़िया है. અને બાપુ બંને ગોદડાનો એવો શો આવે છે પણ ડિઝાઇન કાપડ જ તે એવી રીતે આ કોઈને જો લગ્ન પ્રસંગે અત્યારે છોકરીઓને આણામાં દે ને એમાં હવે કોઈ હાવ સફેદ ગોદડા નો લઈ જાય આણામાં તો કોઈને પણ આવા આણામાં ગોદડા દેવા હોય પછી છોકરાને આણે જીયાણામાં લગ્ન ને આણે કે જીયાણામાં દેવા હોય એ બધા એટલે કોઈને દેવા હોય તો આપણે આવા બનાવી દેશું. અને અલગ અલગ ઘણી ડિઝાઇન માં મિત્રો આવશે. અને બાપુ પેલા તમે આવા જ ગોદડા સીવતા ને? હા ગોદડા તમને બધી જાતના સીવતા પણ હવે હું તો આ ફરસાણનું ને એવું મેં ચાલુ કર્યું ને આ તો તારી મમ્મી ને અમને બધાને ગોદડા તો સીવતા આવે છે તો પછી તારી મમ્મી બનાવે છે તો આ બે અત્યારે બનાવ્યા તારી મમ્મીએ બહુ મસ્ત બનાવ્યા છે. મિત્રો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારા ગોદડા કેવા લાગ્યા. અને આના પણ ટેભા મિત્રો બહુ મસ્ત લીધા છે. જુઓ અહીંયા આપણે 2 આંગળની જગ્યા છે પછી અહીંયા પાછી 2 જગ્યા બાબુ એક સરખા ગેપ સાથે લીધા છે એવી રીતના. અને ફાઇનલી મિત્રો આપણા ગોદડા મસ્ત સિવાઈ ગયા છે અને એક જ દિવસમાં આપણું મસ્ત કુરિયર પાર્સલ થઈ જશે. મિત્રો આપણે ગોદડા ગોદડી ઝીણાની ગોદડી જે કોઈ મિત્રોને ઓર્ડર કરવો હોય નીચે ઓલરેડી નંબર મેન્શન કરેલો છે. અને મસ્ત ભાઈ આપણે ઘર બનાવટના ગોદડા સીવીએ છીએ તો ફટાફટ આપણે નીચે નંબર છે તેમાં જઈ વોટ્સઅપ પર હાઈ મેસેજ કરો અને મસ્ત ઇન્ક્વાયરી કરો. અને અહીંયા અમારા મમ્મી હા જો સરસ આપણે ગોદડા બહુ મસ્ત સીવાય છે હો મમ્મી. અને આપણે ઈ બેન ને આપણે પાર્સલ કરીને આજ મોકલી દઈએ છીએ. અને સ્પેશિયલ 2 ગોદડી મેં સીવડાવી છે. કોઈને જીયાણાની વસ્તુ ગોદડા ગોદડિયું કે કોઈને બનાવ્યું હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. અને ગુડ આફ્ટરનૂન માં આજે આપણે ગોઠવી નાખ્યો છે ભાઈ પાત્રાનો પ્રોગ્રામ. અને આવી ગયા છીએ મમ્મી પાસે. મમ્મી કેટલા દિવસ પાત્રા બનાવ્યા નહોતા. આજે ફાઇનલી મમ્મી ભાઈ પાત્રા બનાવે છે. આમ જોવો તમે પાન દેશી પાન છે ભાઈ અમારે ઘરના ઉગેલા. ઘરના ઉગેલા દેશી પાન છે જો પાત્રાના. હા તો મમ્મી અમારે બહુ મસ્ત મસાલો બનાવે છે પાત્રાનો તો તમને ચાલો બધાને બતાવીએ. અને મમ્મીની રેસીપી પ્રમાણે બધા બનાવજો. ફાઇનલી આપણે બેસનનો લોટ લઈ લેવાનો છે. એમાં સૌપ્રથમ ધાણા જીરું પાવડર, ચટણી પછી ગરમ મસાલો અને મમ્મી ખાંડ ને મીઠું તો હોય જ આપણે. ખાંડ ને મીઠું અને ખાંડ એડ કરી દેવાની ભાઈ.
મમ્મી એટલા ખાટા મીઠા લાગે નહીં? ખાટા મીઠા ને ગળ્યા. ખાટા મીઠા ને ગળ્યા. પછી આપણે મીઠું એડ કરી દેવાનો અને અહીં આપણે આમ જો લીંબુનો રસ. હા, પેલા સોડા નાખી દેવાનો. ઓકે મમ્મી, આ સોડા થી શું થાય? આપણે સોડા થી પોચા થાય. પોચા થાય. અને પાત્રામાં હળદર નહીં નાખવાની. હળદર નહીં નાખવાની, નકર તો પીળા કેવડા થાય નહીં? નહીં, પાત્રામાં હળદર ને સોડા આવે ને તો લાલ થઈ જાય. ઓકે, લાલ થઈ જાય એમ? લાલ થઈ જાય. ઓકે. તો આ અને સોડા પછી લીંબુનો રસ. આપણે પાણીથી લોટ બાંધી દેવાનો. હા, નરમ લોટ બાંધવાનો. નરમ એટલે શું આપણે પાનમાં ચોપડી શકીએ? હા, એકદમ ઘટ થઈ જાય. ભાઈ અહીંયા આપણો મસાલેદાર આમ જોવો તો ખરા, મમ્મીએ બહુ મસ્ત આમ જોવો કેવું આમ ફરે છે. મમ્મી આમ ઉપરથી આમ જોવો, વાવ, બહુ મસ્ત આપણો મિત્રો રેડી થઈ ગયો છે લોટ ને. હવે આપણે ભાઈ પાત્રાના પાન ભરવાના છે મમ્મી. હા, એક ઉપર એક ગોઠવવા મળવાના એમ ને? એક ઉપર ગોઠવવાના. કાલ શીતળા સાતમ છે તો હા આપણે મિત્રો વાત જાજો, કાલે તો મેળામાં જશું. બહુ મસ્ત અમારે અહીંયા શીતળા સાતમનો મેળો ભરાય છે, નવી આઈટમો હોય અને માતાજીનો મિત્રો એટલો આમ ખાસ છે ને, ત્યાં આપણે જાશું, તમને બધાને દેખાડતા જશું. નવા હોય તો આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આવા અવનવા વિડીયો જોવા માટે તમને મળે. મળે. અને આ કાલે સાતમ ને દી આપણે ઠંડુ ખાવાનું હોય, હા. આપણે પાત્રા, ગળા, થેપલા ને એવું બધું બનાવી નાખીએ. હા, એવું બધું બનાવી નાખીએ. તો ચાલો ભાઈ આપણે મસ્ત આમ જોવો લોટ ભરી લેવાનો પાત્રામાં. અને મિત્રો સીબામાં જ પાન રાખવું પડે, કારણ કે પાન હોય આપણે મોટું હા. અને ડીશમાં મમ્મી સમાય નહીં. સમાય ન એટલે મોટી વસ્તુમાં આપણે રાખવું પડે. મોટી વસ્તુમાં રાખવું પડે. અને સામે સામે આમ પાન રાખી દેવાના મમ્મી, બરોબર ને? એક ઊંધું ને એક આમ હા, હળવું. એનું કેમ? એનું શું કારણ મમ્મી? એટલે રોલ સરખો વળે. રોલ સરખો વળે. ઓકે. फाइनली यहाँ हमारा अमेजिंग और ब्यूटीफुल पात्रा हो चुके हैं, रेडी बन के. અને અહીંયા અમારે આવી ગયા છે મંથનભાઈ ટ્યુશન માંથી. ભાઈ હા, હું ટ્યુશન માંથી આવી ગયા છું. આમ જોવો તો ખરા તમે, મારા ફેવરિટ પાત્રા. ભાઈ ના ફેવરિટ પાત્રા. અને મિત્રો મમ્મીએ રેસીપી આપી એ રીતનો મસાલો કરીને એકવાર ટ્રાય કરી જોજો કેવા બને છે એ કયો જો. હા, મસ્ત ભાઈ પાત્રા બની ગયા છે. અને મમ્મી હવે આને આપણે બાફવા મૂકી દઈએ. બાફવા મૂકી દઈએ. ભાઈ અહીંયા મસ્ત આપણે ઢોકળાની જેમ જ હોય ને, પેલા મમ્મી ઓલું મૂકવું પડશે ને આપણે? હા, કાઠો કાઠો. મૂકી દેવાના. ઓકે, તો કાઈ નહીં, મસ્ત ભાઈ આપણે બાફવા મૂકી દો. અને ફાઇનલી મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન માં પાત્રા મૂકીને આવી ગયા છીએ સ્વામિનારાયણ ભગવાનના મંદિરે. અહીંથી તમે આપણું મંદિર જોવો ખાલી, કેવું મસ્ત છે ભાઈ. ને અહીંયા મમ્મી જોડે આવી ગયા છે. મમ્મી એને આવી ગયા એમ ને તમે અમને? સ્વામિનારાયણ મંદિરે આપણે શ્રાવણ મહિનો છે, દર્શન તો કરવા જોઈએ ને હિંડોળા. મિત્રો મમ્મી કે દિવસના કહેતા હતા કે સ્વામિનારાયણ મંદિરે ચાલ જઈએ દર્શન કરવા, પણ કઈ મેળ આવતો નતો. અને આ બાજુ આવી તોય મેળ નો આવે નહીં મમ્મી? એનું અંજળ આવે ને ત્યારે જ. ત્યારે આવે. આમ જોવો ગાય કેવી મસ્ત છે, નાની નાની ભાઈ. અને ચાલો મિત્રો આપણે મસ્ત મંદિરે જઈએ. અને આમ લુક તો જોવો મંદિર કેવું મિત્રો બનાવ્યું છે. આમ ઉપર જો કોતરકામ. ઘનશ્યામ મહારાજ તો બેઠા. હા, ઘનશ્યામ મહારાજ ઘોડા ઉપર છે. અંદર જઈએ ને, ચાલો મિત્રો મસ્ત તમને હિંડોળાના દર્શન કરાવીએ. મમ્મી જોડે આવતા મમ્મી હિંડોળા નથી ગીરા એમને આ વખતે? આ વખતે એમાં એવું છે કે બહુ સરસ હિંડોળા કરતા વર્ષો વર્ષ, હા. પણ છોકરા છે ને બધા બહાર ભણવા વહી જાય ને અમને 1 મહિનો અગાઉ તો તૈયારી કરવી પડે. અને મિત્રો પ્લસ બીજી વાત એ છે કે એની હારે આમ હિંડોળા કરે ને 3 જણા તો માથે ને માથે જ જોઈએ નહીં મમ્મી? અરે હર્ષ, તે એક વારી જોયા હોય ને તો તને એમ થાય ઘનશ્યામ મહારાજ ને બધાય ભગવાન આમ ફરે ને એવું સરસ હા, કાઈ વાંધો નહીં મિત્રો, હવે ક્યારેક પછી જોશું. અને આ જોવો તમે ખાલી હનુમાન દાદા ને બધી બહુ મસ્ત મસ્ત ભાઈ મૂર્તિ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અમરેલીમાં દેવકી લુહાર રહેતા એના દીકરાના લગ્નમાં પરચો આપ્યો હતો. તેની આપણે ચિત્રકામથી છે જૂનવાણી બધું ગાડું લઈને જાય છે. તો લગ્ન છે અને અહીંયાથી તમે આ બધું ખાલી જોવો, અહીંયાથી કેવું મસ્ત દેખાય.
મિત્રો આજે તમને ગણપતિ દાદાનો પરિવાર દેખાડું. મિત્રો જોયો તો હશે પણ એક હારે ક્યારેય નહીં જોયો હોય ને મમ્મીએ અમને કીધું હે મમ્મી? આ ગણપતિ દાદાનો આખો ભોળાનાથનો આખો પરિવાર છે. હા, જો. ભોળાનાથનો શંકર પરિવાર. ભગવાન, પાર્વતીજી. હા, સૌપ્રથમ શંકર ભગવાન, પાર્વતીજી, બ્રહ્માજી, વિષ્ણુજી, ગણપતિ દાદા, અને રીતિ સિદ્ધિ. આપણે રીતિ સિદ્ધિ. અને 4 તો એના વાહન છે. હા, જો 4 તો વાહન છે. ઉંદર કેવા મસ્ત છે ભાઈ. 4 વાહન છે ગણપતિ હા, દાદાના. 4 વાહન છે, બહુ મસ્ત છે. વાવ. ગણપતિ દાદા એટલા બુદ્ધિશાળી હતા ને હોર્સ, તેની વાત જ કરમાં. કાર્તિક અને મોર હતો એ હા. આખા સૃષ્ટિને આટો મારીને આવ્યો, અને ગણપતિ દાદાને ઉંદરનું વાહન હતું. તો ગણપતિ દાદાએ એના માતા પિતાને પ્રદક્ષિણા કરી લીધી. હા. એટલે આખા જગતના ગુરુ છે કે જગતના ભોળાનાથ ગુરુ છે ભગવાન. ભાઈ. વાહ ભાઈ વાહ. અને ગણપતિ દાદાનો મિત્રો આમ મસ્ત આપણે બહુ મસ્ત આમ બનાવ્યું છે કોતરકામ કરીને. સામે જ આપણે ભાઈ હનુમાન દાદા છે, કષ્ટભંજન હનુમાન દાદા. અને મિત્રો તમને અમારી ઘરે તુલસીનું વન તો દેખાડ્યું છે ને ઘરે પાત્રા મૂકીને આવ્યા છે ને આમ જોવો પાત્રાનું વન જોવો કેટલા પાત્રા છે ચારે બાજુ ભાઈ. આમ જોવો ખાલી પાત્રાના પાન જોવો હે મમ્મી? આખું પાત્રાનું વન ને વચમાં ભગવાન બેઠા છે. વચમાં ભગવાન બેઠા છે. વાવ.